चलो स्टूडेंट આગળ એક તંત્રમાં બે વિદ્યુતભાર QA જે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ અને QB માઈનસ 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ અનુક્રમે A બિંદુને અહીંયા આપ્યા છે, B બિંદુને અહીંયા આપેલા ત્યાં રહેલા છે. તેમનો કુલ વિદ્યુતભાર અને ડાયપોલની ચાક માત્રા છે શોધવાની. યામાક્સ પદ્ધતિ છે લેવી પડશે આપણે. આજે આપણી x અક્ષ, y અક્ષ, z અક્ષ. યામાક્સ પદ્ધતિ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ દર્શાવવી. A બિંદુ છે એ -z અક્ષ પર છે, જોજો. અહીંયા કશે છે A બિંદુ. અહીંયા છે 0,0,-15 સેન્ટીમીટર. B બિંદુ છે એ +z અક્ષ પર છે 0,0,15 સેન્ટીમીટર. હવે અહીંયા વીજભાર રહેલો છે એ છે QA, અહીંયા જે વીજભાર છે એ છે QB અને કુલ વીજભાર શોધવાનો. વીજભારનો શું થાય? બેઝિક સરવાળો. તો તંત્રનો કુલ વીજભાર તમે કેવી રીતે મેળવી શકો? બેઝિક સરવાળો કરીને. Q = QA + QB. આપણી પાસે QA છે એ છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત પ્લસ QB છે એ છે માઈનસ 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. સરવાળો કરશો એટલે શું મળશે? 0. તો કુલ વીજભાર છે તંત્રનો 0 મળે. આગળ ડાયપોલની ચાક માત્રા છે મેળવો. ડાયપોલની ચાક માત્રા કે P. સૂત્ર યાદ છે ને? 2 * Q. બે માંથી એક વીજભારનું મૂલ્ય અને બે વીજભાર વચ્ચેનું અંતર. અહીંયા બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું થાય? એવું નહીં કહેવાનું 0, 15 ને -15 0 ના. અંતર પૂછ્યું છે. -15 દિશા દેખાડે. 15 સેન્ટીમીટર આ, 15 સેન્ટીમીટર આ. ટોટલ 30 સેન્ટીમીટર છે આપણે 2a આપેલા. તો 2a = 30 સેન્ટીમીટર અથવા તો 30 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર અથવા તો 3 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત મીટર. તો ની ચાક માત્રા P = બે માંથી એક વીજભારનું મૂલ્ય અને એના વચ્ચેનું અંતર. એક વીજભાર છે એ છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અને અંતર છે 3 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. MKS એકમ પદ્ધતિ છે એ સ્ટુડન્ટ ભૂલી જાય છે. ખાસ ધ્યાન રાખવી, એક સરખી એકમ પદ્ધતિ છે હોવી જોઈએ. વીજભાર કુલમમાં તો તમે એને MKS માં રાખો. 25 ગુણ્યા 3 75 પણ 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. એકમ શું હશે? વીજભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. કુલમ * મીટર. જો તો સેન્ટીમીટર નથી. કુલમ * મીટર. વિડિયો પોઝ કરો, નોટ કરો. चलो नेक्स्ट क्वेश्चन. 4 गुणिया 10 ની માઈનસ 9 ઘાત કુલમ મીટર ડાયપોલની ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ના ખૂણે રહેલી છે. આમ તો MCQ છે. સૂત્ર યાદ આવે એટલે હું કિંમતો ડેટા લખું છું. 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ મીટર. વિદ્યુત ક્ષેત્ર છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ અને ખૂણો છે 30 નો અને શોધવાનું છે ટોર્ક. ટાઉ PE અને થીટા વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ યાદ કરો. PE sin થીટા. P છે 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. E છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત અને આ છે sin 30. 5 ગુણ્યા 4 20 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને sin 30 કેટલા થાય? 1/2. આ થઈ ગયા 10
આ 10 ની -5 ઘાત એટલે વધશે 10 ની -4 ઘાત. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર 11 યાદ હશે અથવા આના પરથી પણ મેળવી શકાય. આગળ વધીએ. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10 ની -7 ઘાત કુલમ જેટલો ઋણ વીજભાર છે. પોલિથીન પાસે ઋણ વીજભાર છે, ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન શું છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તમને Q આપેલો છે 3 × 10 ની -7 ઘાત કુલમ. તમારે n શોધવો છે. મળે? ક્વોન્ટમીકરણ Q બરાબર ne, n is equal to q by e અને Q છે 3 × 10 ની -7 ઘાત e 1.6 × 10⁻⁻19 આનું સાદુરૂપ આપશો એટલે 1.87 એવું કંઈક મળશે. 1.87 × 10 ની 12 ઘાત સમથિંગ કંઈક. સાથે ટ્રાય કરી. સંખ્યા છે એનો કોઈ એકમ છે એનો હોય. બીજું આપણે પૂછ્યું છે અહીંયા કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયું હશે. પોલિથીન પાસે ઋણ વીજભાર આવ્યો એનો મીનિંગ શું થયો? પોલિથીનને કોણે ઋણ વીજભાર આપ્યો હશે? ઊને. એટલે ઊન પરથી ઇલેક્ટ્રોન છે એ પોલિથીનને મળ્યા. તો પોલિથીન પાસે ઇલેક્ટ્રોન વધે છે. તો ઇલેક્ટ્રોન સાથે વીજભાર તો લાવે છે પણ પોતાનું દળ પણ હશે. એક ઇલેક્ટ્રોનનું દળ છે આપણે એક દાખલામાં ગણી કે ત્રીજા દાખલામાં 9.1 × 10 ની -31 ઘાત. તો આવા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવે છે? આટલા. તો દળનું સ્થાનાંતર થયું હશે એવું પૂછ્યું છે. તો આપણે લખશું બીજો આન્સર. આ તો પહેલું કે હા દળનું સ્થાનાંતર થયું હશે. જો તમારે મેળવવું હોય આ દળ કેટલું આવ્યું તો આ દળ છે એ કેટલું હશે? n × me જેટલું હશે. એક ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન એ આટલું છે. એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 1.87 × 10 ની 12 ઘાત. 1.87 × 10 ની 12 ઘાત અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 ની -31 ઘાત. આનું તમે સાદું પાકો એટલે 1.7 × 10 ની -18 ઘાત જેવું આવશે કઈ. દળ છે એકમ છે એનો કિલોગ્રામ. બરાબર? સ્ક્રીનશોટ લઈ લો, નોંધી લો. ચાલો સ્ટુડન્ટ એક બીજા દાખલા તરફ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10 ની -7 ઘાત કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ છે કેટલું હશે? બીજો પ્રશ્ન પછી બે ક્વેશ્ચન છે. પહેલા પહેલી વાતો કરીએ. એનું સોલ્યુશન જોઈએ. બે ગોળા છે, એક A છે એક B છે. એના કેન્દ્ર વચ્ચેનું અંતર છે r જે છે 50 સેન્ટીમીટર એટલે કે અડધો મીટર 0.5 મીટર. દરેક ગોળા પર વીજભાર છે સમાન છે અને એ છે ધન વીજભાર 6.5 × 10 ની -7 ઘાત કુલમ. બંને પર સરખો વીજભાર. એની વચ્ચે લાગતું બળ છે શોધો. આપણે દાખલો છે MCQ છે. કયું સૂત્ર છે? પહેલો દાખલામાં વાપર્યું હતું F = K Q1 Q2 r² એટલે કે QA QP r². કિંમતો મૂકી દઈએ. 9 × 10 ની 9 ઘાત વીજભાર છે 6.5 × 10 ની -7 ઘાત. બીજો વીજભાર પણ આટલો જ છે એટલે હું અહીંયા કરી દઉં સ્ક્વેર અને અંતર છે એ છે 0.5 એનો કરી દઈએ વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 1.52 × 10 ની -2 ઘાત
ન્યૂટન બરાબર આગળ જોઈએ જો આ દરેક ગોળા પરનો વીજભાર બમણો કરવામાં આવે એટલે qa ડેશ છે એ 2qa જેટલું છે qb ડેશ છે એ પણ 2qb જેટલું છે બમણું છે 6.5 ગુણ્યા 2 6.5 ગુણ્યા 2 13 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ આ પણ છે 13 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ તેમની વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે એટલે નવું અંતર છે એ પહેલા જે અંતર હતું એના કરતા અડધું છે પહેલા અંતર 50 સેન્ટીમીટર હતું હવે સેન્ટીમીટર એટલે કે 0.25 મીટર તો કેટલું અપાકર્ષણ બળ છે એ લાગે એ આપણે શોધવાનું તો નવું બળ F is equal to K qa dash qb dash upon r dash square કિંમત મૂકી દઈએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત 13 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત qb બીજો વીજભાર પણ આટલો છે એટલે હું ત્યાં સ્ક્વેર કરી દઉં 0.25 નો ઘન આનું સાદું આપશો તો તમને જવાબ મળશે 0.243 ન્યૂટન બરાબર સ્ક્રીનશોટ લઈ લો લખી લો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ધારો કે 1.12 જે આગળનો ક્વેશ્ચન હતો એમાં દરેક ગોળાઓ છે એ એક સરખા છે એક સરખા માપના દ્રવ્ય પણ સમાન સાઈઝ પણ સમાન બધું જ સરખું એક સમાન માપના ત્રીજો તેમના જેવો છે પણ વિદ્યુત ભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે તો a અને b વચ્ચે નવો અપાકર્ષણ બળ છે કેટલું લાગે આ પ્રશ્નને વ્યવસ્થિત સમજવા માટે એક કામ કરો અસાઇનમેન્ટ 4 નો ચોથો ક્વેશ્ચન આઈ થિંક છેલ્લો ક્વેશ્ચન જે છે સેમ આ જ છે એક વખત છે એ જોઈ લો ત્યાં ડ્રોઈંગ બરાબર છે તમે સમજાય કરીએ ટ્રાય પાછી અહીંયા એ જ ક્વેશ્ચન qa અને qb છે એ એક સરખા છે એને કહી દઉં ધારો કે q અને આ q ની કિંમત જે આપણે આપેલી હતી આગળ 6.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ આ યાદ રાખો r પણ આગળ આપેલા હતા તમારી પાસે ડેટા છે હવે આઈ થિંક 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર છે આવો આ ગોળો a છે આ ગોળો b છે બંને પર એક સરખા વીજભાર છે q આ છે ગોળો c આના પર કોઈ જ વીજભાર નથી એટલે કે q બરાબર છે 0 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ આ પહેલી સ્થિતિ આવી ગઈ બીજી સ્થિતિ હવે જે આપણો a ગોળો છે કે જેના પર q વીજભાર છે એની સાથે એક c ગોળો છે કે જે વિદ્યુતભાર રહિત છે એનો સંપર્ક કરવામાં આવે છે અને પછી બંનેને છૂટા પાડવામાં આવે સંપર્કની રીતે ચાર્જિંગ થશે અહીંયા સંપર્કની રીતે ચાર્જિંગમાં શું કરતા હતા આપણે કુલ વીજભાર કેટલો થાય આ તંત્રનો કુલ વીજભાર કેટલો થશે q 0 એટલે કે q જેવા છૂટા પાડશો એટલે બંનેને કેટલો વીજભાર મળશે અડધો અડધો કેમ એવું દ્રવ્ય કેવું છે સમાન છે એટલા માટે પછી શું કરવાનું ત્રીજી સ્થિતિ વિદ્યુતભાર રહિત ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી પહેલા ગોળા સાથે સંપર્કમાં લાવી છૂટો પાડે ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી એટલે હવે આ જે c ગોળો છે હવે એના પર વીજભાર કેટલો આવી ગયો q/2
એનો કોની સાથે સંપર્ક કરાવવાનો? ગોળા B સાથે. B પર વીજભાર કેટલો છે? Q. કુલ વીજભાર કેટલો થયો અહીંયા? કુલ વીજભાર Q/2 plus Q 3Q/2 આટલો વીજભાર થયો. હવે બંનેને શું કરવાના? છૂટા પાડવાના. આ C છે, આ B છે. એક સરખું દ્રવ્ય છે એટલે બંનેને વીજભાર કેટલો મળે? એક સરખો વીજભાર મળશે. એટલે આ નવો વીજભાર આને કહી દઉં QA ડેશ અને આને કહી દઉં QC, બરાબર? તો હવે અહીંયા QB ડેશ અને QC ડેશ કેટલો હશે? QQ/4. બંનેને એક સરખો વીજભાર. અને આના શું કરીએ આપણે? અડધા છેદનો છેદ, સોરી અંશનો છેદ છેદમાં, એટલે 3Q/4. આટલો વીજભાર C અને B પર આવ્યો. ચોથી સ્થિતિ. હવે શું કરવાનું? તો A અને B વચ્ચે નવું અપાકર્ષણ બળ છે એ શોધવાનું. F' = K ફાઇનલ B નો વીજભાર કયો છે? QB ડેશ. અને ફાઇનલ A નો વીજભાર કયો છે? QA ડેશ. તો હું લખીશ અહીંયા QA ડેશ અને QB ડેશ. અંતર તો એટલું જ રાખવાનું છે. કિંમત મૂકી દો કે QA ડેશ જે છે આપડા એ છે Q/2 અને QB ડેશ છે 3Q/4 અને r તો એટલા જ છે. એટલે કે 3/8 k Q²/r². આ તો આપણું અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન અસાઇનમેન્ટ 4 નો. 3/8 q ની કિંમત છે આપણી પાસે q 6.5 × 10⁻⁷ r છે આપણી પાસે 0.5 અથવા તો આગળના પ્રશ્નનો જવાબ જે હતો 1.52 × 10⁻² સમથિંગ કંઈક. બરાબર? એ મૂકી સાદુરૂપ આપી દેવું, જે આવે એ તમારો જવાબ. તો વિડિયો પોસ્ટ કરો અને લખી લો.